એક્સટેન્શન માટે બ્યુટી પાર્લરમાંથી મારી ફ્રેન્ડ જ છે એને બોલાવી છે અને હું અને પિંકી તો ગોઠવાઈ ગયા છે કેમ કે નેલ એક્સટેન્શન ને નેલ પોલિશ કરવી મને અને પિંકીને બહુ જ ગમે છે ને પિંકી તો પૂછ્યા વગર નહીં કે તે બોલાવી નહીં ભેગી બેસી જાવ એટલે જો એ તો કરાવવા બેસી ગઈ છે. હા તો હું તો બેસી જ જાઉં ને મને તો બહુ જ ગમે નેલ પોલિશ ને નેલ એક્સટેન્શન કરાવે એટલે બેનોને તો બે વસ્તુ ગમે ન ગમે આપણને બેન સરખી જ હોય ચોઈસ આમ તો. પણ એમ નહીં તમારા કયા કલર ને આટલા બધા કલર મિત્રો તમે વિચાર કરો કે આ લેડીઝ લોકોને કલર જોઉં ખાલી હાથમાં નખ રંગવાના કલર એટલા આવે એના કલરના શેડ જોઉં અને માથામાં રંગ લગવાના એટલા શેડ આવે એના કલર. આમાંથી તું ચોઈસ કરી લેજો મેં કપડા એવા જ પહેર્યા તને જે કલર જોઈતો પણ ઈ ચોઈસ તો મારે છે ને જીજાજી પાસે કરાય. જીજાજી હું કઈ નેલ પોલિશ કરું આમાંથી તમે મને કહો તો. મિત્રો તમે કયો જી ને આજે પિંકીને આમાં જે નેલ પોલિશ કરવાની છે તો આમાંથી કઈ કરે મારા હિસાબે તો તું આ કર ને તો એ વધારે બેટર ચાલે. આતે જે ટી-શર્ટ પહેર્યું છે ને તારું ટોપ એના શેડ ને મેચ જાય છે. ના ના મને આવો કલર નો ગમે મારે તો છે ને આ કલર કરાવવો છે. તો પછી મને પૂછ્યું શું કામે જીજાજી કયો કલર કરાવવું એમ. હવે ઈ તો ફોર્માલિટી તમને દુખ ન લાગે એટલે. લ્યો બોલો લ્યો. આ વાત બી સાચી છે હવે મને ન પૂછ્યું જીજાજીને પૂછ્યું તો મને ઓકે પ્રાચી હું કઈ નેલ પોલિશ મને કરાવું ખબર જ છે કે તારે આ કરાવી તો હું આજ કહીશ ને હવે. હા તે લગાવો ત્યારે જો નેલ પોલિશ ને નેલ શું કહેવાય આ ઓલું શું કે મને ભૂલે તમને તો બોલતા ન આવડે. એક્સટેન્શન ને બધું ઈ તમારે તમારો વિષય નથી આ બધો લેડીઝ નો વિષય છે એટલે હવે અમે અમારી રીતના કરીએ મસ્ત એકદમ ચકાચક નેલ પેન્ટ અને તમે જોવો કલર કેવો મસ્ત લાગે છે. યસ અત્યારે ધબધબાટી અત્યારે બોલે છે અત્યારે અને આ બધું કેવું છે ખબર છે આ લેડીઝ લોકોને જ બધું આપ્યું છે એમ આપણે જેન્ટ્સ લોકોને કંઈ આપ્યું નથી ને એટલે મારે ભગવાનને એક પ્રશ્ન કરવો છે કે આ બધું પુરુષોને કેમ કંઈ આપ્યું નથી એમ બધું જે આપી દીધું એ બધું ખર્ચો કરવાનું આપી દીધું એ બધા લેડીઝ નું જ કામ છે કેમ કે પુરુષોને શું છે આ બધું કરવાનો એને ફાવટ જ ન આવે ભગવાને જો આપ્યું હોત ને તોય એ ન કરત અને પાવડ કરતાય ભગવાને છે ને લેડીઝોને છે ને આમ નાક નકશો મસ્તીનો આપ્યો હોય છોકરાઓ તો આમ કેવા હોય એટલે નાક નકશો એટલે હું તું શું કેવા માંગે છે એટલે કે અમે છે ને અમે કેટલી જાતના શણગાર કરી શકીએ અમારા ફીચર્સ કેવા હોય જો આઈ ને લી એમ નહીં એટલે તું એવી કેવું માંગે છે કે છોકરીઓ રૂપનો શણગાર છે ને છોકરા ઝડકઢા હોય બોલો લ્યો મિત્રો આ બાબતે તમારે હે ને મારી આ સાડીને તમારે કેવું પડશે કે ઈ છે ને છોકરાઓને હે ને એમ કહેવા માંગે છે કે ભાઈ છોકરાઓના ફેસ સારા નથી હોતા ને છોકરીઓ પહેલેથી સારી આવી હોય છે એટલે આ બાબત તારી હાવ એકદમ ખોટી અને એકદમ જૂઠી નીકળે છે. હવે રેવા દો જેટલી લેડીઝ ને છોકરીઓ આ વિડિયો જોતી હોય ને ઈ કમેન્ટ્સ કરજો જો મારી વાત સાચી હોય ને તો છોકરાઓ તો કરવાના જ છે પણ છોકરીઓ કરજો. ઈ વાતમાં પણ છોકરીઓ તો કરશે જ કોમેન્ટ એમાં કોઈ વાત નથી પણ તું અત્યારના જોજે બરાબર થાય જ ના કલર પણ એમ નહીં મને આ વાતમાં માલ નથી લાગતો બોલો માલ ભલે ન લાગતો અમને હવે તે એકદમ 0 રૂપિયાની વાત કરી નાખી છે આ હવે પિંકી. ભાઈ તમે રેવા દો ને તમારી વાત તો હાવ 25 પૈસાની હોય છે મારી તો 0 રૂપિયાની તો પણ તો તમારી 25 પાવલીની પણ 25 પૈસા તો તોય વધારે 10 પૈસાની પણ 0 કરતા તો તોય વધારે થયા ઈ. હવે 0 ની વેલ્યુ કેટલી છે ખબર છે હવે આમ એકડાની પાછળ લાગી જાય ને તો વેલ્યુ વધારી દે 0. હા તમે અત્યારે કામ કરો ને હાલો ને તમારું આ જે 50,000 ને લાખ રૂપિયાના ને 2 લાખના જે નેલ પોલિશ તમે કરાવો જ ને ઈ ધબધબાટી બોલાવો અને પછી આ થઈ જાય પછી મિત્રો તમને બતાવું એટલે જો આ પછી હજી થયા છે ને સૂકા છે ને મશીન આવી ગયા નખ રંગાઈને પછી આ હુકાઈને એની અંદર હાથ નાખવાનો પછી તો તમારા ઈ નખ ઈ જો રંગાય આમ નાખવાનો હોય જીજાજી. ઓહો આમાં લાઈટું થાય ને કાંઈક થાય છે ઓ આમાં તો આ બધું જે બાયરાઓને દીધું છે ને એટલે આ બધું બાયરાઓને દીધું એમાં સારું છે જેન્ટ્સ ને કઈ આપ્યું પણ નથી. એમ નહીં હું તને શું કહું તને આ કલર ગમ્યો ને બાકી હજી બદલાવી નાખજો. ના ના મને આ કલર બહુ ગમ્યો મસ્ત આપણે લાગે કઈ છે. વાંધો નથી તને નો ગમતો હોય તો આપણે પાછી ચેન્જ કરાવી નાખશું 2 દિવસમાં. ઓકે ઠીક છે વાંધો નહીં. આ જો આજે મારી સાડીને મારે પ્રશ્ન પૂછવો છે જો એને જવાબ આવડી જાય ને તો હું તને તું કે એટલા પૈસા 5 લાખ જોતા હોય તો 5 લાખ આપવા તૈયાર છું બોલ. પેલા 5 લાખ રૂપિયા પડ્યા છે ખાતામાં પણ તું પેલા પ્રશ્નનો જવાબ દે તો તને દઈ દઉં બોલ. પૂછો હાલો. આ તો અહીંયા પ્રાચી સાંભળજો જેને અહીંયા જો જવાબ આવડે ને એને આપણે પૈસા દઈ દેવા છે. એવું કયું શાકભાજી છે કે જે વેલા ઉપર ઉગે પણ કોઈને દેખાય જ નહીં કે ઈ વેલા ઉપર ઉગે છે એવા શાકભાજીનું નામ આપવાનું છે. પહેલાં તો છે ને જો એવા શાકભાજીનું નામ વિચારવાનું કે જે વેલા ઉપર થતું હોય પછી એવું વિચારવાનું કે જે કોઈને હે ને દેખાતું નહીં દેખાય જ નહીં. મિત્રો તમારે છે ને વિચારીને કોમેન્ટ કરવાની છે કે એવા શાકભાજીનું નામ આપવાનું કે જે વેલા ઉપર થાય પણ કોઈને દેખાય નહીં કે વેલા ઉપર થાય છે. હવે એવું કેવું શાકભાજી હવે કે જે વેલા ઉપર થાય ને કોઈને દેખાય નહીં પણ તો એના તો 5 લાખ રૂપિયા હોય કઈ એમ નામ થોડીક વાતું થાય છે બોલો હે રીંગણા તું યાર મગજ વગરની વાતો કરે છે રીંગણા છે ને છોડવા ઉપર થાય કઈ રે આ વેલા ઉપર ન થાય તમારી યારે રહી રહીને હારા ના મગજ વયા જાય. તું યાર આવી જ વાતું હોય આની યાર તું યાર બોલ અરે પ્રાચી. તમે આના સવાલ જ એવા હોય મારે જવાબ જ નથી દેવો. અરે પણ વેલા ઉપર થાય એમાં શાકનું નામ વિચારવાનું છે. તમે એમ કીધું દેખાય નહીં તો પછી શું જવાબ દેવો? અરે પણ 5 લાખ રૂપિયા જોતા હોય તો ના, એવું ન હોય.
તું થોડુંક મગજ તો આમ કસ તો ખબર પડશે એ કશીશ મગજ હો તમારા એમ નહીં આ ઉભા રહ્યો આ પ્રશ્ન પણ મેં પ્રાચીને નથી પૂછ્યો મેં પિંકીને પૂછ્યો છે પણ એ તો બોલે જ ને મારી બેન છે તો તમારી સાચી જ વાત છે પણ એમ નહીં તું એમ નહીં એમ કેતો વેલા ઉપર થતા શાકભાજીના 2 નામ દેતો મને ખાલી વેલા ઉપર હા એક તો ગલકા તુરિયા અમારા ના ઈ ખોટી છે ઈ આ બધું ખોટું છે ગલકા તુરિયા તો દે ઈ નો હાલે ઈ ખોટું તું દે મને હવે ગલકા તુરિયા સિવાય દે હાલ ટમેટા અરે યાર ટમેટા કઈ વેલા ઉપર નો થાય આ યાર બધા જે શાકભાજી છે ને ઝાડવા ઉપર થાય ને છોડ ઉપર થાય ને એવા જ નામ આપે છે ટમેટા તો છોડ ઉપર થાય કંટોલા ના જો ઈ તો આ બેને તને કીધું પણ એ તો મને ન ખબર હોય અમારે કઈ દુબઈમાં ન હોય કઈ વેલા ને છોડ ને એવું તો મને ન ખબર હોય તું યાર બહુ કરી મિત્રો તમારે કોમેન્ટ કરવી પડશે અત્યારે જો અમારે અહીંયા નેલ પોલિશના કામ હાલે છે બધાને પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન તમારા માટે ખાસ છે એવા શાકભાજીનું નામ આપવાનું કે જે છે ને વેલા ઉપર થતું હોય પણ કોઈને ખબર જ ન પડે કે આ વેલાનું શાકભાજી છે એટલે એવું છે ને આમ થોડુંક અંદરથી ગહન વિચાર કરીને જવાબ દેવો પડશે બોલો પણ હવે કેટલું અંદરથી ગહન કરવું હવે આવો પ્રશ્ન હોય જ ને ખોટો પ્રશ્ન છે જીજાજી તમારે પૈસા ન દેવા પડે ને મને એટલે તમે આવો ક્વેશ્ચન અરે કર્યો યાર આ પ્રાચી આ કેને ભાઈ તારી બેન ને હું આવી લવારી કરે છે મારે માના તેને મારા પર ધ્યાન દેવા દો તમે આવા ખોટા ખોટા સવાલ કરીને મારું માઇન્ડ માં ડાયવર્ટ કરો અરે પણ ખોટો છે જ નહીં આ સવાલ ખોટો એકદમ જ સવાલ છે હવે એવું કોઈ વસ્તુ હોય હવે કઈ મિત્રો કે જે વેલા ઉપર ઉગે અને દેખાય નહીં હવે એવું એકેય શાકભાજી ન હોય હું એવી હોય ભાઈ હવે એવી તું વિચારવા જાને તો 1000 વસ્તુ મળે તમારે વિચારવું નથી મગજ ઉપર ખાલી છે ને પાણો મૂકી દેવો ને એમને બેઠું રહેવું છે લે હું મગજ ઉપર પાણો મૂકી દેવો તમે બધે કમેન્ટમાં કહેજો કે એવું કઈ શાકભાજી હોય કે જે વેલા ઉપર ઉગે ને પાછું દેખાય નહીં હા પણ હોય તો જ એનો પ્રશ્ન બન્યો હોય કે નહીં હા હોય તો પ્રશ્ન તમે બનાવેલો છે પ્રશ્ન છે નહીં યાર રેડી અરે ભાઈ બનાવેલાની વાત નથી મિત્રો તમે ફટાફટ કોમેન્ટ કરીને કહી દો કે વેલા ઉપર ઉગતો શાકભાજી કે જે કોઈને ખબર ન હોય કે આ વેલા ઉપર જ ઉગે છે એમ નહીં પણ તમે આ 10,000 નો તમે આજે પાર્લરનો ખર્ચો કરી નાખ્યો તો તમે એવું બધું શું કરી નાખ્યું છે પણ કેટલું કરાવ્યું હોય ખાલી તમે 10,000 ગણવામાં નહીં કરો ધવલ રેડી અમારું કલર જોવો તમે નેલ પોલિશ નો મેં તો આજે 1 નંબર સી ગ્રીન કલર કરાવ્યો છે પણ તમે સી ગ્રીન કરાવ્યો હોય કે પી ગ્રીન કરાવ્યો હોય પણ તમે 10,000 નો આજે તમે કર્યું હું એવું બધું તમે 4 કલાકથી તમે આ બધું કરતા હતા હું પણ નેલ પોલિશ કરે ડ્રાય કરે નેલ પોલિશ કરે 2-3 વાર કરે અને આઈબ્રો ને બધું કેટલુંય અમે 10 વસ્તુઓ કરાવી અને એને સી ગ્રીન કલર કરાવ્યો ને તો હું પછી ઇન્ડિયામાં આવી છું ને તો મેં જુનાગઢમાં બધાના ઘરે નડિયા હોય ને નડિયા કલર કરાવ્યો હા પણ નડિયા એટલે કેવો કલર નો કરાવ્યો ઈ નો સમજાણું મને આઈ મીન ગુજરાતીમાં નથી ખબર આ કલર ને કેવો માટી- કહેવાય માટી માટી colour. કલર હા પણ આ મિત્રો જોઈ લ્યો જીને આ કલર તમે જોઉં જીને ભાઈ કલર સારો લાગે છે આ પિંકીનો રેડ કલર છે માટી કલર અને પ્રાચીએ પગની અંદર આ સી ગ્રીન ને વી ગ્રીન ને એમ ગ્રીન ને ઈ પણ તમને ન ખબર પડે સી ગ્રીન એટલે સી ગ્રીન જ હોય પછી સી ગ્રીન એટલે દરિયાઈ બ્લુ કલર પણ એમને કોઈ દિવસ જોયું હોય તો ને તમે કોઈ દિવસ ગયા છો મોલદીવ્સ ગયા છો પહેલા માલદીવ્સ મારે નથી જવું પણ તે હાથમાં કેમ નથી કરાવ્યું ઈ મારે નો હાથમાં નખ નથી ને મારે કોઈને બતાડવાય નથી રેડી મારે નખ છે ને કરીને કાપી જાવ એટલે પછી નખ ની બતાવો તો તારા. અરે ના ના હવે તમે મને શરમાવશો આ એક જોઈ લ્યો ઓ જોઈ લ્યો મિત્રો છે ને પ્રાચીને નખની અંદર છે ને આ મને એવું લાગે ઊધી ખાઈ ગઈ છે ઓહો આને પ્રાચી તારા નખનું શું છે આ બધું માથાકૂટમાં એમ જ હોય તમને નથી હું તો ખાવ જ છું નખ મને આમ ક્યારેક વિચાર આમ કટ 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 કરી જાઉં. અરે છી પ્રાચી તું આવું કે નથી કરવા માંડી પહેલા તો આવું નથી કરતી એમ જ હોય ભાઈ સમય સમય બધું બદલાઈ એ જાય મને એવું લાગે છે કે આ જીજાજી યારે મેરેજ કરીને છે ને ઈ તારું માથું ખાઈ જાય ને તું નખ ખાઈ જા અરે રેવા દે ને ભાઈ હવે હાવ ખોટા ફાકા ગમે એમ મૂકમાં કાઈ ને સાચું જ છે ને લેવા તમે આવી ગયા અત્યારે તેમાં કે શું 10,000 નું કરાયું શું 10,000 નું કરાયું હવે અમારે વેક્સ ના એમ કરાયું નથી વાત પણ તું મહિલા મને ક્યાં કલર સારો લાગે જ ને બહુ જ ફાઇન લાગે છે સિરિયસલી યાર એટલું પ્રીટી લાગે છે ને કે વાત જવા દે મિત્રો તમે કલર છે ને કેવો લાગે ની કોમેન્ટ કરો આ પ્રાચીને કારણ કે પ્રાચીએ જે આ બધું એક્સટેન્શન કયો ઈ હું આ ને હું કહેવાય જેલ પોલિશ કરાવી છે એક્સટેન્શન તો આવે લાંબા લાંબા અણી વાળા નખ તમે જે કયો ને ઈ શેપમાં નખ કરી દે તમે કયો ને કે વચ્ચેથી આમ કટ કરીને ત્રિકોણિયા કરી દે તો એવા ઈ કરી દે હા ઈ પણ આપણે એવા પાછા અહીંયા રોટલી વણવામાં ફાટી જાય તો શું કરવા પગથી ક્યાં નોટલી વણવાની મારે તો હાથથી આ વણવાની પણ ઈ ગમે ઈ હોય તમે ઈ વાતું શું હવે જીજાજી પણ મને હજી ઈ નથી સમજાતું કે તમે આવું 10,000 હજારના ખર્ચો મહિને ને મહિને કર્યા રાખો તો પછી તમારે તો ભૂખ જાય ને ઓસરી નો રહે ના એવું કાંઈ ન થાય એમાં કોઈ જ વસ્તુ ન થાય કેમ કે આ બધી શોખની વસ્તુ છે ઘણાને શોખ ન હોય કાંઈ ન કરાવતા પણ મને અને મારી બેનને શોખ છે તો અમે કરાવીએ છીએ એવું નથી કે ઘણાને આમાં 50 નહીં તો 90% લોકોને આનો શોખ હશે પણ એમ નથી વાત થતી શોખ હોય એનો કાંઈ વાંધો નથી શોખ તમે પૂરા કરો પણ આ એવું છે કે તમે દર મહિને આ ટાઈપના શોખ કરો તો પછી આ તો જેને પુગાણું હોય ઈ કરી શકે જેને નો પુગાણું હોય ને દેખાદેખીમાં કરવા જાય તો શું થાય દર મહિને ક્યાં મેં હજી હમણાં કેટલા વખત પછી કરાવ્યું આ કઈ દર મહિને થોડીક હું કરાવું છું ધવલ તમારી તો આની વાતો જ અરે આવી દર હતી મહિને કે- કરાવે તો એમાં શું થઈ ગયું હવે મારી બેનને
દર મહિને કરાવજો. હું તેમ કહું 15 દિવસે કરાવજો. એ આપણે ઘણું જીજાજી પાસે પણ ઘણું એમ છે. નહીં, દર ઈ વખતે શું એમ બોલ્યા હમણાં? ઓસરી જાય ઘર જઈને ઓસરી હા, રહ્યા ઘર જાય ને ઓસરી જાય. એક તો બોલે એવું, આપણને તો આવું કોઈ દી સાંભળ્યું ન હોય. ઘર આપણે જાય ન ને ઓસરી સાંભળવું હોય એટલે તો આપણી પાસે નવું જાણવા મળે. તમારું શું કેવું છે આ બાબતે મિત્રો? ફટાફટ તમે કોમેન્ટ કરો જીને.